સુરક્ષાના વરાછા વિસ્તારમાં થયેલી ઘરફોડ જોઈને અનડિટેક ગુનાની ગણતરીના કલાકોમાં સફળતાપૂર્વક તપાસ કરી વરાછા પોલીસ ટીમે આરોપીની ધરપકડ કરી. ચોરી થયેલા અંદાજે 13,65,000ની કિંમતના 6,129 કેરેટના હીરા કબજે કર્યા છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે પોલીસ ચોપડે નોંધાયેલા ચોરીના કેસમાં અનડિટેક ગુના શોધી કાઢવા ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી. જે અનુસંધાને વરાછા પોલીસે કાર્યવાહી કરી હતી. વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયા તથા એચ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એ.જી. પરમાર અને વી.ડી. માલી દ્વારા આધુનિક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી અલ્પેશ માધવજી રામાણીને ઝડપી લેવાયો છે. આ ટીમમાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ, લાલાભાઈ ભોપાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ ગેમાભાઈ અને નરેશભાઈ મેહુરભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમ વર્ક અને ઝડપી કામગીરીના પરિણામે આ ચોરી થયેલા કિંમતી हीरा रिकवर કરવામાં वराछा पुलिस ने प्रशंसनीय कामगिरी करते हुए गणतरी कलाकों में एक घरफोड़ गुना को डिटेक्ट किया है। इस गुना की टूकी विगत ऐसी है कि वराछा मिनी बाजार में सरदार आवास ऑफिस नंबर 108 में 24/9/2025 को रात्रि के 10 बजे के बाद कोई अजाने चोर इसम जो है इस ऑफिस के शटर की डुप्लीकेट चाबी बना के उस शटर को खोला और ऑफिस में घुसे और वहाँ पे जो उसके टेबल में जो हीरे का पैकेट रखा हुआ था जिसकी कुल वजन 6129 कैरेट थी और कुल कीमत 13,65,000 रुपये थी। उस पूरे पैकेट को वहाँ से लेके ये फरार हो गए। वराछा की टीम ने और पीआई आर.बी. गोजिया और लोगों ने टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पर सारी चीज़ों को जल्दी से जल्दी तपास किया और इस चोर इसम को पकड़ लिया है। इस आरोपी का नाम अल्पेश रामाणी है। ये उत्तरायण पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और इस टोटल जो मुद्दा माल है 6129 कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है और ये काफ़ी अच्छी कामगिरी है और इसके लिए